લાંબો કોટ પહેર્યો તો એ તમને કેવી રીતે ખબર પડી? થોડા સમય પહેલાં મને પણ એક માણસે કિડનેપ કરી હતી અને એણે પણ આવું જ બ્લેક માસ્ક અને લાંબો કોટ પહેર્યો હતો. વોટ? શું વાત કરો છો? હા, ક્યાંક આપણને બંનેને કિડનેપ કરવાવાળો માણસ એક જ નથી ને? શાંભવી, મને એક વાત કહીશ, તને છોડાવવા માટે એ માણસે ડૉક્ટર સાહેબ પાસે પૈસાની માંગણી કરી હતી? ના, મને પણ એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે જો એણે શાંભવીને કિડનેપ કરી હતી તો પછી પૈસાની માંગણી કેમ નહોતી કરી, અને શાંભવીને આટલી સહેલાઈથી છોડી કેવી રીતે દીધી? ભાઈ, એણે ક્યાં મને છોડી છે? એ તો તમે જ મને શોધી છે ને. ના, હું તને લેવા માટે ત્યાં આવ્યો હતો પણ તું ત્યાં હતી જ નહીં. પછી મારી ગાડી પાસે ગયો, ત્યાં મને એક ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે તું મારી આસપાસ જ છે. મને થયું કે મારી આસપાસ એટલે કદાચ આપણા ઘરની આસપાસ જ તું હોઈ શકે. એટલે હું ઘરે આવ્યો. ઘરે આવીને મેં આજુબાજુ બધે તને શોધી પણ તું ક્યાંય ના મળી. એટલે હું અને રાધા મેડમ ગાડી લઈને તને શોધવા માટે નીકળ્યા, પણ ગાડી ચાલુ જ ના થઈ. એટલે ટૂલ કિટ કાઢવા માટે રાધા મેડમે ડિક્કી ખોલી, પછી એમને તું ડિક્કીમાં દેખાય. પછી તને ઘરે લાવ્યા પછી હું સતત વિચારતો રહ્યો કે થોડી વાર પહેલાં તો હું આ ગાડીમાં આવ્યો હતો, તો પછી હવે અચાનક ગાડી બંધ કેવી રીતે પડી? એટલે પછી હું રાતના ચેક કરવા માટે ગાડી પાસે ગયો ને આજુબાજુ બધે ચેક કર્યું. ત્યાં મારી નજર સાયલન્સર પર પડી અને ત્યાં મેં જોયું તો કોઈએ સાયલન્સર પેક કર્યું હતું. અને એનાથી મને ખબર પડી કે આ એણે જાણી જોઈને કર્યું હતું જેથી અમને તું ડિક્કીમાંથી મળે. એણે તમને ક્લ્યુ આપીને શાંભવીને આપણા સુધી પહોંચાડી અને પછી એને છોડાવવાના બદલામાં કોઈ પૈસાની પણ માંગણી ના કરી. આની પાછળનું કારણ શું હોઈ શકે છે? હર્ષ, હજીરામાં જે નવી કંપનીનું ઇનોગ્રેશન છે એના માટે ફૂડ કોન્ટ્રાક્ટની વાત કરી હતી, તો એ ક્યાં સુધી ખબર પડશે? હું આજે જ ઓફિસ જઈને ફોલોઅપ લઈ લઉં છું. ઓકે, કંઈ પણ થાય એ કોન્ટ્રાક્ટ આપણને મળવો જ જોઈએ, કારણ કે ત્યાં ઘણી બધી કંપનીના ડેલિગેટ્સ અને ગવર્મેન્ટ ઓફિસર્સ આવવાના છે. જો એમને આપણું ફૂડ અને સર્વિસ ગમી તો વાઇબ્રન્ટ સમિટનું બહુ મોટું કામ આપણને મળી શકે એમ છે. ડોન્ટ વરી મમ્મી, કોન્ટ્રાક્ટ આપણને જ મળશે. ગ્રેટ. અરે, આ લોકો આવી ગયા લાગે છે. આવી ગયા તમે લોકો? મને લાગ્યું તમે સાંજે આવશો. ના સાસુમાં, ઓફિસનું કામ પણ તો જોવાનું ને. શૌર્યએ જે બિઝનેસ શરૂ કર્યો છે ને એમાં એને કામ થોડું વધારે રહે છે. રાધા ભાભીના મિસ કોલ? ઓહ, આ તો ગઈકાલ રાતના છે. ફોન એમનો સ્વિચ ઓફ કેમ આવે છે? સો ક્રિશ, કેવી રહી ટ્રીપ? તને રિફ્રેશિંગ તો લાગે છે ને? હા. હાઉઝ ધ એક્સપિરિયન્સ? ઓસમ સાસુમાં, આખી જિંદગી યાદ રહે ને એવો હતો. અરે, તમે બધા થાકી ગયા હશો. જાઓ, જઈને ફ્રેશ થઈ જાઓ. હા ક્રિશ, જો તને થાક લાગ્યો હોય તો આજે આરામ કરી લે. ઓફિસ કાલથી જોઈન કરજે.
નો આઈ એમ ફાઇન. હું ફ્રેશ થઈ જાઉં. એક્સક્યુઝ મી. લીલા, શ્રેયાની સ્કૂલમાંથી કોલ આવ્યો હતો ને? શું કિયારા, હવે તો તને કોઈ કમ્પ્લેન નથી ને? અરે ના સાસુમાં ના, થેન્ક યુ સો મચ. તમે મારા માટે, મારી ખુશીઓ માટે જે કંઈ પણ કર્યું ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. તો પછી હવે તું તારા મગજમાં આ ડિવોર્સ જેવા નેગેટિવ થોટ્સ નહીં લાવે ને? નો વે સાસુમાં. ગુડ. બધા સાથે આમ જ હસી ખુશીથી રહેજે. તને ખબર છે કિયારા, જ્યારે તે ડિવોર્સની વાત કરી તો હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી. આઈ એમ સો સોરી સાસુમાં. એકચ્યુઅલી એ વખતે હું ડિસ્ટર્બડ હતી ને, તો ઉશ્કેરાટમાં બોલાઈ ગયું મારાથી. આઈ પ્રોમિસ, હું આજ પછી તમને કોઈ ટેન્શન નહીં આપું. ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ. કિયારા, તને એક વાત પૂછું? હા પૂછો ને સાસુમાં. ક્રિશનો મૂડ ત્યાં કેવો હતો? આઈ મીન, એણે તમારી સાથે એન્જોય કર્યું કે નહીં? એણે જે કર્યું છે એ જો તમને ખબર પડશે ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા સાસુમાં, ઇનફેક્ટ અમારા બંને કરતાં તો એણે વધારે એન્જોય કર્યો છે. સાચી કહું, ક્રિશનું આવું રૂપ તો મેં પહેલી વાર જોયું. એ બહુ જ ખુશ હતો. બધું ભાન ભૂલીને એને એન્જોય કર્યું છે સાસુમાં. ધેટ્સ ગ્રેટ. હું પણ એ જ ઈચ્છતી હતી કે ક્રિશના મગજમાંથી પેલી રાધા અને એની યાદો બધું જ ભૂસાઈ જાય, અને તો જ એને જીવન શાંતિથી જીવી શકશે. સાચું કહું તો મને મારા ક્રિશની બહુ ચિંતા થાય છે. કૃષ્ણ મગજમાંથી રાધાને કાઢવામાં હું તમારી મદદ કરીશ. ડોન્ટ વરી સાસુમાં, એની શરૂઆત મેં કરી નાખી છે.